જય માતાજી મિત્રો, આજે બનાવીશું ગોળ કેરીનો શરબત। અને અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ કાચી કેરી મળે છે। કેરી ખાવાના ઘણા બધા ફાયદા છે। જો ગરમી દરમિયાન ડાયટમાં જો કેરી સામેલ કરવામાં આવે તો ડાયાબિટીસવાળા માટે ખૂબ જ ફાયદાકારક છે। કેરી ખાવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત થાય છે। તો ઘણા બધા ફાયદા છે કેરી ખાવાના। ખૂબ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આજે આપણે ગોળ કેરીનો શરબત બનાવીશું। तो चालो एने बनावा माटेनी रीत जोई लईए। तो अहींया मैं एक केरी लीधी छे ने एनुं उपरनुं जे डीटुं आवे ए कापी लईशुं अने एना जे छोड़ा छे ए पण आपणे काढी लेवाना छे। अने जे एकदम नानी छीणी आवे छे ने आदू छीणवानी, तो एनाथी आपणे छीणी लेवानुं छे। एक लोटा जेटलुं पाणी अंदर आपणे एड करी दईशुं। अर्धो कप में गोळ ने चप्पा वडे आ रीते कापीने लीधो छे जेथी जल्दी ओगળી जाय। हवे बधुं मिक्स करी लईशुं बंनेने। एक चमची जेटलुं आपणे जीरुं लेवानुं छे, एनी अंदर एड करीशुं। जीरुंनी साथे तमे वरियाળી पण एड करी शको छो। हवे मिक्स करी लईशुं। स्वाद मुजब थोड़ुं मीठुं एड करीशुं अने थोड़ो बरफ पण एड करीशुं। तो बरफ एड करवो ऑप्शनल छे। तमारे बरफनी जग्याए ठंडू पाणी एड करवुं होय तो पण एड करी शको छो। तो आपणो गोळ हवे આવી રીતે હલાવીને ઓગાળી લેવાનો છે। તો તૈયાર છે આપણો ગોળ કેરીનો શરબત। એને આપણે ગાળી લેવાનો છે। ગોળ કેરીનો શરબત ગાળીને તૈયાર થઈ ગયો છે। તો હવે એને આપણે સર્વિંગ કરીશું। થોડો 3 થી 4 જેટલા ક્યુબ આપણે બરફના એડ કરીશું। કેરીની કટકી થોડીક એડ કરીશું ડેકોરેશન માટે। તૈયાર છે આપણો ગોળ કેરીનો શરબત। ઉનાળામાં સરસ ઠંડક આપે એવો। તમે ચોક્કસ ટ્રાય કરજો। આવજો।